જય વેરાઈમાં મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું કચ્છના રણની અંદર જ્યાં વેરાઈમાનું પ્રખ્યાત અને જૂનું પ્રાચીન મંદિર છે એ જગ્યાએ આવ્યો છું. ત્યાં આજે માતાજીનો પાટોત્સવ છે અને આવતીકાલે માતાજીનો વાર્ષિક હવન જે થાય છે પૂનમનો એ હવન છે અને આ જગ્યા આજે ખૂબ જ રળિયામણી લાગી રહી છે. તો આવો આપણે માતાજીના દર્શન કરીએ અને આ મંદિરના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ. વેરાઈ માતાજીનું આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. રણમાં છે, રણની મધ્ય આ મંદિર આવેલું છે. આજે આ મંદિરે ઉત્સવ હોવાથી મંદિરને 16 શણગાર સજવામાં આવ્યા છે. અહીં યજ્ઞશાળા છે. મહા મહિનાની પૂનમના દિવસે દર વર્ષે અહીંયા વાર્ષિક ઉત્સવ ઉજવાય છે. માતાજીના હોમ હવન થાય છે અને મહાપ્રસાદ પણ પીરસવામાં આવે છે. શ્રી વેરાઈ માતાજીનું મંદિર છે. આ પ્રાચીન મંદિર છે. સાવધરિયા, ટમાલિયા અને રંજિયા પરિવાર દ્વારા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહાસુદ પૂનમ તારીખ 2/2/2007 કરવામાં આવેલી હતી. ત્યારથી દર વર્ષે અહીંયા ઉત્સવ ઉજવાય છે. જેનો સંપર્ક કરવા માટે જનકભાઈ સાવધરિયા, રમેશભાઈ ટમાલિયા, હરેશભાઈ ટમાલિયા, જયસિંહભાઈ વગેરે ભાઈઓના નંબર અહીંયા લખેલા છે. અને આ છે માતાજીનું મુખ્ય સ્થાનક. જય વેરાઈ માતાજી. જો આ ફૂલથી રંગોળી કરીને વેરાઈ માતા લખવામાં આવ્યું છે અહીંયા. વાહ, ભક્તો બધા બેસી ગયા છે માતાજીના પૂજા પાઠ કરવા માટે. અને આજે આ બાબાની અહીંયા સાકરની તુલા કરવામાં આવશે. સાકરની વારંવાર જોખવાની માનતા હતી, એ માનતા આજે અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. સાકરથી જોખ્યા બાદ એને ગોળની બરોબર પણ જોખવાનો છે. માતાજી ભક્તોના દાયરા કામ કરે છે. જો સાકરની સામોસામ ગોળ મૂક્યો છે, ગોળના બિલા છે, દેશી ગોળ. એમની માનતા આજે અહીંયા પૂરી થાય છે. જય હો, જય માતાજી. વાહ, બધા મહેમાનો આવી ગયા છે. પૂજારીજી પણ બધાને આશીર્વચન આપી રહ્યા છે. મંદિરના પૂજારી છે. અહીંયા ગાદલા ગોદડાનો સ્ટોર રૂમ છે. કદાચ હજારો માણસોની સંખ્યામાં એ મહેમાનો આવ્યા હોય ને તો પણ એને બધી વ્યવસ્થા પૂરી થઈ જાય છે અહીંયા. અને આ કૂવો માત્ર 10 ફૂટ જ ઊંડો છે, છતાંય એમાં ક્યારેય પાણી ખૂટતું નથી. અને આ કૂવાનું પાણી જે પીએ છે પ્રસાદ તરીકે, એમની બધી મનોકામના પૂર્ણ થાય છે અને ઘણા પ્રકારના રોગો મટી જાય છે. એના આવો આપણે હવે આગળનો નજારો જોઈએ. વિશાળ પટાંગણ છે. ચારેય બાજુ જોઈએ તો આ રેતીના રણ પથરાયેલા છે અને આ જગ્યાએ જંગલમાં મંગલ જેવું વાતાવરણ છે. એ ઝાડવા પણ લહેરાઈ રહ્યા છે. જય વેરાઈ માતાજી. માતાજીની ધજા લહેરાઈ રહી છે. આ વાહ, ખૂબ જ સરસ મંદિર છે. જય હો, જય હો, જય માતાજી. અહીંયા માતાજીનું પેઇન્ટિંગ કરી અને પોસ્ટર છાપવામાં આવ્યું છે શિખર ઉપર. જય વેરાઈમાં. ખરેખર આ જગ્યાએ આપણે આવીએ ને તો આપણને આમ રળિયામણું વાતાવરણ દેખાય, રીતિ સીધી વાળું મંદિર દેખાય. આપણને એમ થાય આપણે અહીંયા બેઠા જ રહીએ, બેઠા જ રહીએ. ખાટલા પાથરેલા છે મહેમાનો માટે. બહારથી આવ્યા હોય તો થાયકા બાયકા આરામ કરવા માટે ખાટલા રાખેલા છે. બધા મહેમાનો જો અહીંયા બેસી ગયા છે ખુરશી ઉપર. રાજુભાઈ સોલંકી છે, અમારા ભાઈ પણ છે. વાહ, આ છે આજે રાત્રે પ્રોગ્રામ છે ને એના માટેનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. અહીંયા ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર અને રબારી સમાજનું ઘરેણું એવા વસરામભાઈ રબારી, જેઓ પણ ટમારિયા શાખના જ છે, એમના દ્વારા આજે અહીંયા માતાજીની રમેલ અને રાસ ગરબા પીરસવામાં આવશે. એમની સાથે ભાઈ શ્રી રાયમલભાઈ રબારી અને વિપુલભાઈ બધા અહીંયા રમઝટ બોલાવશે. બહેનો દ્વારા બાજરાના રોટલા ઘડાઈ રહ્યા છે. જુઓ, અહીં 50-60 બહેનો એક સાથે બાજરાના રોટલા ઘડી રહ્યા છે. કેટલા મહેમાનો હશે અંદાજ કાઢી લ્યો તમે.
પાછા દેશી ચૂલાના મંગાળા કરી અને દેશી બળતણથી બાજરાના રોટલા બનાવી રહ્યા છે. એનો સ્વાદ અને એની મીઠાશ કંઈક અલગ જ હોય છે. રબારીનો રોટલો વખણાય છે ભાઈ. બહુ જ મોટી સંખ્યામાં બહેનો અહીંયા રોટલા બનાવી રહ્યા છે. જો વાહ, ચોખા ઘીનો શીરો ઘીથી તસતો. ચૂલામાં જ બધું અહીંયા રસોઈ બનાવવામાં આવે છે. જો અહીંયા દાળ બની રહી છે. વાહ ભાઈ વાહ. જય હો. જો અહીંયા ખીચડી પલાળવામાં આવી છે. ખીચડીનું આંધણ પણ અહીંયા મૂકવામાં આવેલું છે. આમાં પીળી ખીચડી બનશે. આ હળદર નાખીને બનાવવાની છે. આ રસોડું બધી જો કાચી સામગ્રી અહીંયા છે. કણ કણમાં વિષ્ણુ વસે, જન જનમાં વસે શ્રી રામ, જીવમાં વસે માં જાનકી, અન્નમાં વસે અન્નપૂર્ણા માત. જય અન્નપૂર્ણા માતાજી. ગાંઠિયા, ગોળના બીલા, તેલના ડબ્બા, બધી સામગ્રી સ્ટોકમાં રાખવામાં આવી છે અહીંયા. અને અહીંયા જો મીઠાઈની ચોકીઓ, ટોપરા પાક એ ઘીમાં બનાવ્યો છે. અને મોહનથાળ, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. બધી રસોઈ તૈયાર છે. આવતીકાલે 10,000નું રસોડું છે અહીંયા. જય હો, જય હો. બટેટાની ગુણીઓ, રમેશભાઈ, હા સર, આ જગ્યાએ આજે મંદિરને ખૂબ સારો એવો શણગાર કરવામાં આવ્યો છે અને ખૂબ જ રળિયામણું મંદિર લાગેલું છે. અમારી વાતાવરણ છે. તો આજે અહીંયા શું કઈ પ્રસંગ છે? અમારી આ 20મી તિથિ છે. બરાબર. દર ફેરે અમે તિથિમાં માતાજીનો હવન કરી, માતાજીનો માંડવો કરી અને 10,000 માણા અમે ભેગા કરી છે. અને માતાજીનું ખૂબ સારી દયા છે અમને. બરાબર. અને દર વર્ષે જમવાનું ને બધું અમારે ચાલુ હોય છે. અને 10 ફૂટે માતાજીએ પાણી આપ્યું છે અમને. આ પાણીનો પ્રસાદ બધા લઈએ છે. અને બધા રાતે 10,000 માણા અમારે આવે છે. અને બધાને પ્રસાદી ને બધાને ચા પાણી કાયમ માટે ચાલુ નાસ્તો પાણી બધું. 3 હાકના રબારી ભેગા છે. કમરિયા, સાવધરિયા અને રંગિયા. આ એક માતા બધાને અમારે પૂજવાની આવે છે. તો રમેશભાઈ, અહીંયા તો હું ઘણી વખત દર્શન કરી ગયો છું અને ઘણી વખત પ્રોગ્રામમાં પણ આવેલો છું. આની પહેલા એક વખત ડાયરો હતો ત્યારે આવ્યો હતો, દાંડિયા રસમાં રહ્યો હતો. તો આજનો શું પ્રોગ્રામ છે? આજે રાતે દાંડિયા રાસ, ભુવા ધૂણવાનું અને રમેલ આજે રાતે. અને કાલે સવારે માતાજીનો હવન, આરતી અને ધજા એ કાલે. અને બપોરે પ્રસાદ બધાને 10,000 માણા ભેગા થશે કાલે. હમણાં અહીંયા બોર્ડમાં મેં જોયું કે રબારી સમાજના પ્રતિષ્ઠિત કલાકાર એવા ભાઈ શ્રી વસરામભાઈ રબારી પણ અહીંયા આવવાના છે. વસરામભાઈ છે, રાયમલભાઈ છે અને એક વિપુલભાઈ ખટાણા છે. 3 કલાકાર છે. બધો પ્રોગ્રામ રાતે છે. ભુવા ધૂણવાનો, લોક ડાયરાનો, દાંડિયા રાસનો બધો. તો અહીંયા માતાજીનું પ્રાચીન મંદિર હતું. માતાજી પ્રગટ ક્યારે થયા, કેવી રીતે થયા હતા? એ તો કેટલો ટાઈમ થયો માતાજી પ્રસંગ થયા એને. પણ માતાજી અહીંયા વર્ષોથી અમારે પૂજાય છે અને બધા શ્રદ્ધા રાખીને આવે છે. બરાબર. અને મેં એવું સાંભળ્યું છે કે તમે આટલા ટાઈમથી આવા પ્રસંગ કરો છો, આટલો જગ્યાનો વિકાસ કર્યો છે, ક્યાંય ફાળો નથી કર્યો? કોઈ 1 રૂપિયો ફાળો નથી કરવાનો. અને માતાજી ના જ પાડે. દર વર્ષે 10 લાખ 20 લાખ માતાજી દી અમને. એ આ ઉત્સવ કરી એમાં 2 દીમાં અમે કોઈ ફાળો નથી કર્યો. કોઈનો બીજો ફાળો એમાં નથી લેવાનો. અને કોઈના ઘરે જઈને અમે એમ નથી કીધું કે અમને ફાળો દીધો. તો તમારા કુળદેવી વિરાયમાના તમારી માથે 4 હાથ છે. રામાજી તમને જાજુ આપે, આપણે માતાજીને પ્રાર્થના કરીએ. બોલીએ વિરાય.